વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે ખોખોનું આયોજન કરવામાં આવ્યું. યુથ સર્વિસ સેન્ટર છે તેમના દ્વારા ખોખોનું આયોજન કરવામાં આવ્યું. તમામ જે વિજેતા ટીમ છે તેમને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. યુવા સેવા કેન્દ્ર એ વડોદરામાં પાયોનિયર સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટમાંથી એક છે. પોલો ગ્રાઉન્ડ ખાતે 1972થી યુવા છોકરાઓ અને છોકરીઓને ક્રિકેટ, ખોખો અને એથ્લેટિક્સમાં તેમની કુશળતાને માન અને રમતો રમતા ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી આજે વડોદરા શહેર પોલો ગ્રાઉન્ડ ખાતે ખોખોનું આયોજન કરવામાં આવ્યું. ક્લબના 2 ક્રિકેટ ખેલાડીઓ શ્રી કિરણ મોરે અને શ્રી નયન મોંઘિયા આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરવા ગયા હતા. રમતમાં અર્જુન પુરસ્કાર પણ મળ્યું. તો સંસ્થાપક ટ્રસ્ટી શ્રી સુધીર પરબ કે જેઓ રાષ્ટ્રીય સર્કિટ પર ખોખોની રમતમાં આગળ નીકળી ગયા, તેઓને રમતમાં તેમની શ્રેષ્ઠતા માટે અર્જુન એવોર્ડ પણ મળ્યો હતો. ખોખો રમતમાં આજે 300 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને બહારની ટીમોએ ભાગ લીધો હતો. આશરે 30 જેટલી સ્કૂલોએ આ રમતમાં ભાગ લીધો હતો. જે વિજેતા ટીમ છે તેમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે આ ખોખોનું ટુર્નામેન્ટનું આયોજન એટલા માટે કર્યું છે કે ખોખોની જે આજે ગુજરાતનું જે સ્થાન છે અને વડોદરાનું સ્થાન છે એ બહુ નીચે ગયું છે. એ ધીમે ધીમે એ ખોખોની રમત ઉપર આવવી જોઈએ એટલા માટે આ રમતગમતનું આ ખોખોની રમતનું આયોજન કર્યું છે. કેમ કે આ મારા પાછળ આ ખોખોના મહાનુભાવો ઊભા છે, તેમના પાસેથી નવી પેઢી કંઈ પ્રેરણા લે અને આગળ વધે એટલા જ માટે આ આયોજન કર્યું છે. જે વાયએસસીમાં 50 વર્ષ પૂર્ણ થયા છે, શું કે વાયએસસી 50 વર્ષ પૂરા થયા વાયએસસીનું કાર્ય એવી જ રીતે આગળ ચાલુ રહેશે. 50 વર્ષના અમે જ્યારે ચાલુ કર્યું તે વખતે અમે 10 જણ હતા. આ બધા મારા છોકરાઓ મારા જોડે હતા. તે વખતે અમે ખાલી ખોખો નહોતા રમતા, ખોખો જોડે પૂરક ગેમ એટલે અમે ક્રિકેટ રમતા હતા, ફૂટબોલ રમતા હતા અને એમાં પણ અમે આગળ આવ્યા. અમારે ફૂટબોલના અમે ગુજરાતના 2 કેપ્ટન રૂપસ રોકી અને કેવો પોલ અમે ફૂટબોલમાં આપ્યા. ક્રિકેટમાં તો તમે અમારું યોગદાન છે જ. કિરણ મોરે, નયન મોંઘિયા, જેકબ માર્ટિન છે, અતુલ બેદડે છે, યાસ્તિકા ભાટિયા છે. આ બધા ક્રિકેટમાં આવી જ રીતે તૈયાર થયા. તે વખતે અમારા પાસે કશું હતું નહીં, અમે કશું ફી પણ નહોતા લેતા. આ છોકરાઓ અંબારિંગ કરે, પૈસા કમાવે ને એવી રીતે સંસ્થાને આપે અને સંસ્થા ચાલે. આજે સંસ્થા થોડી વ્યવસ્થિત ચાલી રહી છે કે હવે રમતગમતમાં ઘણી બધી મદદો મળી રહે છે. એટલા માટે અમે આ આજના જે સ્તરે પહોંચેલા છે એના માટે એના આભારી છીએ.